મીઠું આકાશ વડોદરા ને આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે ને અત્યારે આપણે જઈ રહ્યા છીએ રોકડિયા હનુમાન મંદિરે કે જ્યાં આજે રામનાથ મહાદેવની દીપમાળાના આપણે આજે દર્શન કરશું. રામનાથ મહાદેવને, રોકડિયા હનુમાન, શનિદેવ ભગવાનના ને રાધે કૃષ્ણ ભગવાનના ને બધા ના આપણે દર્શન કરશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો આપણે થોડીક જ વારમાં આપણે ગાડી લઈને આપણે પહોંચી ગયા રોકડિયા હનુમાન ને. મિત્રો રોકડિયા પર તમારે આવવું હોય ને તો મિત્રો તમે આ મિત્રો જુનાગઢ થી મજવડી ગેટ થી આવતો આ રસ્તો છે એ મિત્રો રાજકોટ હાઈવે તરફ જાય ને સામે મિત્રો જગાત નાકાનો ગેટ છે અને ઇંગલ મંદિર છે ને ગણપતિનું, ત્યાંથી તમે આવશો ને એટલે તમને આ મંદિર આવું દેખાય. હજી મિત્રો ઘણા એવા બધા છે કે એમને ખબર જ નથી કે અહીંયા મંદિર આવેલું છે. તો મિત્રો આ મંદિર છે અને અહીંયા આજે મિત્રો શ્રાવણ માસના 10 સોમવારે દીપમાળા રામેશ્વર મહાદેવને આજે દીપમાળાના આપણે રામેશ્વર મહાદેવના દીપમાળાના દર્શન કરતું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ને. આપણે આજે આરતીના પણ દર્શન કરશું અને મિત્રો આપણે શનિદેવને ભારત માતાને પણ આજે દર્શન કરાવી. તો ચાલો મિત્રો આપણે જઈએ આગળ ને હાલો હું તમને રામેશ્વર મહાદેવના દર્શન કરાવું, હનુમાનજીના અને શનિદેવ ભગવાનના અને ગદાના આપણે દર્શન કરીએ. મિત્રો આવી રીતના કઈ ગેટ છે, આપણે ગેટમાં આવતા જ આપણે શનિદેવ ભગવાનના દર્શન થાય. આ હે ને મંદિર છે અને મિત્રો અહીંયા અત્યારે આરતી થાય છે હમણાં. અને રામેશ્વર મહાદેવની આજે શ્રાવણ માસના સોમવાર દરમિયાન દીપમાળા હોય છે. તો મિત્રો આ છે રોકડિયા હનુમાન અને અહીંયા મિત્રો અત્યારે હે ને રાધે કૃષ્ણ ભગવાન ને જગન્નાથ ભગવાન ને એવા અને સામે આપણે આ રોકડિયા હનુમાનજીના દર્શન થાય છે અત્યારે. અને મિત્રો અહીંયા પણ હનુમાનજી છે અને મિત્રો અહીંયા આપણે હે ને રામેશ્વર મહાદેવના અત્યારે દર્શન થઈ રહ્યા છે. થોડીક જ વારમાં મિત્રો અહીંયા હે ને દીપમાળા થાય ને અહીંયા પણ તમે જુઓ અહીંથી આપણે 1 કપ તેલ ને સિંદૂર હળદ આપણે 10 રૂપિયા મળી જાય શકીએ. અને મિત્રો અહીંયા આપણે દર્શન થાય અને અહીંયા મિત્રો આપણે આ બાપુ છે મંદિરના મહંત શ્રી રામ મનોહર દાસ બાપુ છે અહીંયા. મિત્રો આ આપણે અત્યારે હે ને શનિદેવ ભગવાનના દર્શન થાય. એની સાઈડમાં હે ને ઉપર જ્યાં ભારત માતાનું મંદિર આવેલું છે. તો ચાલો મિત્રો હું તમને ભારત માતાના દર્શન કરાવું. તો મિત્રો હવે આપણે હે ને સીડી ચડી પછી હે ને જો આવી રીતની આમ સીડી છે ને સીડી ચડીને પછી આપણે મેળી પર જવાનું અને મેળી પર આપણે હે ને અહીંયા મિત્રો રામ મનોહર દાસ બાપુના આપણે અહીંયા દર્શન થાય કેમ કે અહીંયા ફોટો રાખેલો છે બાપુનો. અને પછી મિત્રો આપણે ધીરે ધીરે આગળ ચાલ્યા જઈએ ને એટલે આપણે થોડીક જ વારમાં ઉપર પહોંચી જાય ને. અને મિત્રો આ છે મિત્રો ભારત માતાજીનું મંદિર. હવે આપણે થોડીક જ વારમાં રામેશ્વર મહાદેવની દીપમાળાના દર્શન કરશું. તો હવે આપણે દર્શન તો કરી લીધા રોકડિયા હનુમાનના ને ભારત માતાના ને શનિદેવ ભગવાનના અને રાધે કૃષ્ણ ભગવાનના બધા ભગવાનના આપણે દર્શન તો કરી લીધા. અને હવે આપણે જઈ રહ્યા છીએ નીચે. આપણે થોડીક જ વારમાં રામેશ્વર મહાદેવની જે આજે દીપમાળા છે આજે આપણે એના દર્શન કરશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો.
મહાદેવને આજે દીપમાળાના જે દર્શન કર્યા, રોકડિયા હનુમાનજીના આપણે હાથીના પણ દર્શન કર્યા. અને હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને આપણે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. અને જય માતાજી બધાને.